કેમ છો બધા? હમણાં એક નાનકડી વાર્તા મારા મામાએ મને મોકલી. મેં કીધું ચાલો હું તમારા બધા સાથે શેર કરું. મને બહુ ગમી ગઈ. સરસ નાનકડી વાર્તા છે. આ એક જુવાનિયો એક દુકાનમાં દાખલ થયો અને ગલ્લા ઉપર શેઠ બેઠા હતા. એની પાસે જઈને કહે કે શેઠ મને નોકરી આપો ને. જોયું જુવાનિયો બરોબર લાગ્યો. સારા કપડાં હતા, બોલવેચાલ સારો લાગ્યો, વ્યવસ્થિત હતો. શેઠે એની સામું જોઈને કીધું કે હે ભાઈ, એ બધું બરોબર, પણ તને અનુભવ છે? આપણે તો અહીંયા બૂટ, ચંપલ, સેન્ડલ્સ એવું બધું વેચીએ છીએ. કે સાહેબ મને એવો કંઈ અનુભવ નથી, તો હું શીખી જઈશ. મારે શીખવું છે ને મને મારામાં ધગશ છે. હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. શેઠને શું કે ચાલો 2-4 દિવસ આને અજમાવી જોઈએ. ઠીક છે, એને આવી જાય તો ઠીક છે, એને અમને બધાને. એટલે એને કીધું કે ઓકે ચાલ, કાલથી શરૂ કરી દેજે. એટલે કે સાહેબ હું અત્યારથી જ કરી દઉં તો? હા એવું કર. એટલે એણે એના જે 2-4 બીજા કર્મચારીઓ હતા એને શેઠે બોલાવીને કીધું કે ભાઈ આને શીખવાડો તમે અને ધીરે ધીરે એને વળોટી લ્યો. 2-4 દિવસ થયા. ઠીક ઠીક, બહુ વેચી નહોતો શકતો અને સાવ ધબડકોય નહોતો. એટલે એ વોઝ કાઇન્ડ ઓફ મીડિયોકર. એક વખત એક ભાઈ દાખલ થયા હતા. થયા દાખલ એને 4-5 જોડી બૂટ આમ જોયા, તેમ જોયા, ફલાણું જોયું. પછી છેવટે એક જોડી શૂઝ એને પસંદ કર્યા. મોટા હતા. પછી પેલા છોકરાએ કીધું કે સાહેબ 1800 રૂપિયા થાય છે. શેઠે આમ ખિસ્સામાં આમ કરી જોયું. ભૂલી ગયો છું ભાઈ, તમારે બૂટની ખાસ જરૂર છે એટલે હું લઈ જાઉં, કાલે હું પૈસા આપી દઈશ. હવે આ વ્યક્તિને કોઈ ઓળખતું નહોતું, અજાણ્યો જ હતો સાવ. જરાક કાયમનો હોય તો સમજ્યા, હતો સાવ અજાણ્યો હતો. એટલે છોકરાને તો કાંઈ ખબર જ ન હોય, નવો હતો. એટલે એ ગયો શેઠ પાસે, માથું ખંજવાલતો કે શેઠ સરસ 1800 રૂપિયામાં જોડા વેચ્યા છે, બૂટ વેચ્યા છે, પણ આ ગ્રાહક જે છે ને એ પૈસા નથી એની પાસેની, કાલની વાત કરે છે, તો શું થઈ શકે? હું એને વિશ્વાસ રાખું? એટલે શેઠે એની સામું જોયું અને કીધું કે તું નક્કી કર, હું નક્કી ન કરું, એ તારું કામ. છોકરો વિચાર કર્યો, ભલે પાછો ગયો, ઇધર ઉધર કરી અને શેઠને સરસ પેલું જે બોક્સ હતું એ આપ્યું, પેક કરી દીધું સરસ અને કીધું સાહેબ લઈ જાઓ. શેઠને કીધું કે એમને જવા દો, અમારે વાત થઈ ગઈ છે. બરાબર, ખબર હતી. કીધું એ નહીં આપે પૈસા તો એના પગારમાંથી કાપી લેવાના છે. વાત પતી ગઈ. બીજે દિવસે સવારના પોરમાં દુકાન ખુલી અને અડધા કલાકમાં પેલો જે ગ્રાહક હતો એ ભાઈ દાખલ થયા, પેલું બોક્સ લઈ. અરે કે ભાઈ આ તમે ભૂલ કરી છે, આમાં એક જોડો 9 નંબરનો છે ને એક 10 નંબરનો છે. મારી સાઈઝ તો 10 છે, આ ભૂલથી એક આવી ગયું, કેમ આમ થયું? એટલે પેલો છોકરો કહો એવું થયું છે સાહેબ, આ આપણે તમે બધા ખૂબ બધા અલગ અલગ શૂઝ જોયા ને, એમાં કદાચ મારાથી આવી ભૂલ થઈ ગઈ હશે. આમ સો સોરી, તમને તો કોકરો આવ્યો, આમ છે તેમ છે. તમે આવ્યા જો કે તમારે આવવાનું જ હતું ને, મસ્તું આમ છે તેમ છે. એટલે શેઠ સમજી ગયા, પેલા ભાઈ સમજી ગયા અને શેઠને એમણે પૈસા ચૂકવી દીધા. ત્યાં સુધીમાં આણે બૂટની જે સાઈઝ બરોબર જે એણે જાણી જોઈને બદલીને આપી હતી એ સરખી કરી દીધી. 10 નંબરના 2 બૂટ મૂકી દીધા અને શેઠને ફરીથી થેલીમાં મૂકીને આપ્યા કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. એટલે ચલો કે હા ઠીક છે, થાય એવું એમ કરીને ઘરાક જતો રહ્યો. શેઠે છોકરાને બોલાવ્યો, તને પરમનન્ટ રાખ્યો ભાઈ, આવો વિચાર તો મને નહોતો આવ્યો. એટલે છોકરો હિસ્સો અને કામ બેયનું થઈ ગયું અને એવરીથિંગ વેન્ટ વેલ. કેવી સરસ વાર્તા છે ને, એકદમ હેપી હેપી હેપી. મજા આવે તમે આમ સાંભળો તો. તમને મેં તો વાંચીને તો 2 વાર વાંચી ગયો.
પછી મને થયું કે આ વાર્તા વાંચવાની તો મજા આવે જ, પણ હું બોલું તો કદાચ તમને બધાને વધારે મજા આવશે એવું હું માનું છું. આઈ મે બી રોંગ, પણ એનીવે એન્જોય. અને આવું કંઈક તમારા જીવનમાં બન્યું હોય તો શેર કરો ને ભાઈ સાહેબ. હું એકલો એકલો બોલ કરું, બધાને વેચા કરું, મને કંઈક મળે તો ગમે ને. હે ને? ચાલો આવજો.